નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર 190ની જોગવાઈ જોઈશું. જોઈએ કલમ નંબર 190. હા, બેઠકો ખાલી કરાવવા બાબત. બેઠક જે કઈ રીતે ખાલી પડે છે તેની જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે. અંદર એનું જે ડિસ્ક્રિપ્શન છે એમાંથી એકાદ માર્ક્સનો પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય તેવો છે. જોઈએ વિગતો. કોઈ વ્યક્તિ રાજ્યના વિધાનમંડળના બંને ગૃહોના સભ્ય બની શકશે નહીં. નંબર 1 કે વિધાન પરિષદ કે વિધાનસભા બંનેના સભ્ય એકી સાથે બની શકાશે નહીં. નંબર 2, કોઈ વ્યક્તિ પહેલી અનુસૂચિમાં નિર્દેશ કરેલા 2 અથવા વધારે રાજ્યોના વિધાનમંડળના સભ્ય બની શકશે નહીં. બીજો મુદ્દો એ છે કે કોઈ બીજા રાજ્યના વિધાનસભાના સભ્ય અને અન્ય રાજ્યના વિધાનસભાના સભ્ય એ એકી સાથે બની શકાશે નહીં. 3, રાજ્યના વિધાનમંડળના ગૃહના કોઈ સભ્ય અનુચ્છેદ 191ના ખંડ 1 અથવા ખંડ 2 મુજબ ગેરલાયક ઠરે. એટલે કે કોઈ વ્યક્તિ કોઈ કારણસર એ ગેરલાયક ઠરે. કઈ વિગત છે એ આપણે એ ખંડોમાં જોઈશું. યથાપ્રસંગ અધ્યક્ષ કે સભાપતિને સંબોધીને પોતાની સહીથી કરેલા લખાણથી એ રાજીનામું આપે એટલે એને ગેરલાયક ઠેરવવામાં આવે. બીજું, એ પોતે પોતાના હસ્તાક્ષરથી સહી કરીને અધ્યક્ષને રાજીનામું આપે અને યથાપ્રસંગ અધ્યક્ષ સભાપતિ તેનો સ્વીકાર કરે તો તે બેઠક ખાલી થયેલી ગણાશે. જો કોઈ વ્યક્તિ રાજીનામું આપે તો એ બેઠક ખાલી થયેલી ગણાશે. પણ આ રાજીનામું બરાબર છે કે કેમ એ ચકાસવાની અધ્યક્ષની ફરજ છે. એ જોગવાઈ પણ અહીંયા કરવામાં આવી છે. હા, બી પ્રમાણેનું રાજીનામું અંગે તપાસ કર્યા બાદ યથાપ્રસંગ અધ્યક્ષ કે સભાપતિની ખાતરી થાય તેવું રાજીનામું સ્વૈચ્છિક અથવા વાસ્તવિક નથી તો એવું રાજીનામું એ સ્વીકારી શકશે નહીં. રાજીનામું લખીને આપી દીધું એટલે અધ્યક્ષ આંખો મીચીને સ્વીકારી દેશે નહીં. એ પોતે તપાસ કરશે કે રાજીનામું સ્વેચ્છાએ આપેલું છે કે કોઈના દબાણથી આપ્યું છે કે એ યોગ્ય રીતે વાસ્તવિક નથી તો એનો અસ્વીકાર પણ એ કરી શકે. જોઈએ એના પછીની વિગતો. રાજ્યના વિધાનમંડળના ગૃહના કોઈ સભ્ય ગૃહની પરવાનગી વગર તેની તમામ બેઠકોમાં 60 દિવસની મુદત સુધી ગેરહાજર રહે તો તે ગૃહ તેની બેઠક ખાલી પડેલી જાહેર કરી શકશે. મિત્રો, આ પોઈન્ટ પરીક્ષા માટે અગત્યનો છે કે સતત કેટલા દિવસ ગેરહાજર રહે તો વિધાનસભાનો સભ્ય કે વિધાન પરિષદનો સભ્ય એનું સભ્યપદ ગુમાવે છે. કેટલા દિવસ? 60 દિવસ. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હા, પરંતુ એમાં થોડોક ખુલાસો છે. કયો ખુલાસો છે એ જોઈએ. આ જે 60 દિવસ છે એમાં કઈ રીતે ગણતરી કરવી તે. પરંતુ સદરખુ 60 દિવસની મુદતની ગણતરી કરવામાં જે કોઈ મુદત દરમિયાન ગૃહનું સત્ર સમાપ્ત થયેલું હોય, ગૃહનું સત્ર જો સમાપ્ત થયું હોય એ પછી તે સમય એમાં ગણાય નહીં. સત્ર ચાલતું હોય એ દિવસો જ ગણાય. સતત 4 થી વધુ દિવસ ગૃહ મોકૂફ રહ્યું હોય તો તે મુદત પણ ગણવામાં આવશે નહીં. ઘણીવાર કોઈ કારણસર ગૃહને મુલતવી રાખવામાં આવતું હશે, મોકૂફ રાખવામાં આવતું હશે તો સતત 4 થી વધુ દિવસ જો ગૃહ મુલતવી રાખ્યું હોય તો એ દિવસ પણ પેલા 60ના ભેગા ગણવામાં આવશે નહીં. રાઈટ, આ વસ્તુ છે. ગૃહની સમાપ્તિ અને 4 દિવસથી વધુ મુલતવી રાખ્યું હોય તો એ 60 દિવસની ગણતરીમાં લેવામાં આવશે. મિત્રો, ધ્યાનમાં રાખો, જો પેપર અઘરું કાઢવું હોય તો આવી પેટા ડિટેલ છે એ પરીક્ષામાં પૂછી શકાય. અને એટલા જ માટે આ જે શ્રેણી છે એ તમારા માટે ખૂબ ઉપયોગી છે. માત્ર ઉપરછલ્લી વિગત નથી, દરેક કલમમાં એનું સ્પષ્ટીકરણ આપણે જોઈએ છે. હા,
કોઈ વ્યક્તિ વિધાનમંડળના બંને ગૃહના સદસ્ય બને તો એક ગૃહની બેઠક ખાલી કહેવાય. નંબર 2, કોઈ વ્યક્તિને એક કરતાં વધુ રાજ્યના વિધાનમંડળના સભ્ય તરીકે પસંદગી પામે તો એક સિવાયના અન્ય રાજ્યની બેઠક એ ખાલી થાય જો બીજા રાજ્યમાંથી એ સિલેક્ટ થાય તો. તેના પછીનો મુદ્દો, અનુચ્છેદ 191 ખંડ 1 અથવા ખંડ 2 મુજબ તે ગેરલાયક ઠરે, એને ગેરલાયક ઠરવામાં આવે તો. નંબર 4, સ્વૈચ્છિક રીતે રાજીનામું આપે તો. નંબર 5, ગૃહની પરવાનગી વગર સતત 60 દિવસ ગેરહાજર રહે તો. આ બધા કારણોસર ગૃહની બેઠક છે એ ખાલી થયેલી કહેવાય. વિધાનમંડળના સદસ્ય પોતાને રાજીનામું યથાપ્રસંગ અધ્યક્ષ કે સભાપતિને આપે છે. જો રાજીનામું સ્વૈચ્છિક કે વાસ્તવિક રીતે અપાયેલ ન હોય તો યથાપ્રસંગ અધ્યક્ષ કે સભાપતિ તેનો અસ્વીકાર પણ કરી શકે. રાઈટ, ખૂબ જ અગત્યની વિગતો આ કલમમાં આપવામાં આવી છે. બંધારણ અંગેના મારા 2 પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે વન લાઇનર અને MCQ સ્વરૂપે છે. ડિટેલમાં અભ્યાસ માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું અમારું આ પુસ્તક છે. બંને પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. વધુમાં અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે, BC રાજપુર કરંટ અફેર્સ, જેમાં રોજનું કરંટ અફેર્સ, માસિક કરંટ અફેર્સ, દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ, 4-5 જેટલા ફ્રી વિડીયો, વિશિષ્ટ દિવસ હોય તો દિવસની વિગત અને ક્વિઝ મૂકવામાં આવે છે. અને અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી જુદી જુદી પરીક્ષાઓમાં કરંટ અફેર્સના પૂછાયેલા પ્રશ્નોની વિગત અમે અહીંયા મૂકી છે, આપ જોઈ શકો છો. બીજી અમારી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, જેમાં અમે ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમારું મેટર અમે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ શેર કરીએ છીએ, તો તે પેજને લાઈક કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે.